હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌ પ્રથમ બધાએ શું કરવાનું છે? તો કે રફ નોટ કાઢી લેશે બધા, કારણ કે તમારી પાસે અત્યારે ઇંગ્લિશનો લીથો નહીં હોય, એટલા માટે આજે આપણે કરીશું રફ નોટમાં. તો આપણે સૌથી પહેલાં તો વેકેશન પૂરું થઈ ગયું ત્યાર પછી આપણે આ પહેલો લેક્ચર, મતલબ કે સ્કૂલ ચાલુ થઈ ત્યાર પછી આપણે આ પહેલો લેક્ચર ઇંગ્લિશનો ભરીએ છીએ. તો આપણે શું કરીશું? શરૂઆત આપણે જનરલ, મતલબ કે જે આપણે ગયા વર્ષે શીખી ગયા હોય એ વસ્તુ જ આપણે કરવાની છે. તમે લોકો HKGમાં હતા, બાલવર્ગમાં હતા, હવે તમે લોકો આવી ગયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. કયા ધોરણમાં આવી ગયા? પહેલા ધોરણમાં. તો તમે ગયા વર્ષે HKGમાં કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ. કેપિટલ લેટર્સ એટલે કે પહેલી ABCD અને સ્મોલ લેટર્સ એટલે બીજી ABCD. તો તમે કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ શીખી જ ગયા છો. તો આપણે અહીંયા એક વખત રિવિઝન કરી લેશું. કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ સાથે સાથે બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. જો તમારે સાથે ના લખાય તો તમે પછી પણ વિડીયો ઓન કરી અને લખી શકો છો. સૌથી પહેલા શું આવશે? તો કે A ફોર એપલનો A. કેપિટલ A. આપણે શું કર્યું? આ પહેલી ABCD નો A. હવે એમની બાજુમાં આપણે શું લખીશું? સ્મોલ A, મતલબ કે બીજી ABCD નો A. તો અહીંયા લખીશું A. કેપિટલ એન્ડ સ્મોલ A બંને આ રીતના બાજુમાં સાથે લખવાના છે. અને આને શું કહેવાય? આમને તો કે A. શું કહેવાય? A. હવે એ પછી આવશે, શું આવશે બાળકો? એ પછી તો કે B. B ફોર બોલ. શું આવશે? B. તો આ રીતના પહેલી ABCD નો B લખી લેવાનો છે અને એમની બાજુમાં આપણે લખીશું સ્મોલ b, મતલબ કે બીજી ABCD નો B. B ફોર બોલ. ત્યાર પછી આવશે C. શું આવશે? C. C ફોર કેટ. C ફોર કેટ. પહેલી ABCD નો C આપણે લખી લીધો, એમની બાજુમાં આપણે લખીશું સ્મોલ c, મતલબ કે બીજી ABCD નો C. અને C ફોર કેટ. શું થશે? C ફોર કેટ. કેટ એટલે બિલાડી. હવે C પછી શું આવશે બાળકો? તો કે D. C પછી શું આવશે? D. D ફોર ડોગ. શું આવશે? D ફોર ડોગ. હવે એમની બાજુમાં આપણે સ્મોલ d લખીશું આ રીતના. કઈ રીતના કરવાનો છે? D આ રીતના. ખાસ બધાએ D અને B એ બંને યાદ રાખવાના છે કે સ્મોલ લેટર્સમાં B છે એ આ રીતના લખાય છે અને D છે એ આ રીતના લખાય છે. D ફોર ડોગ. અને ત્યાર પછી આવશે E. શું આવશે બાળકો? E. તો E ફોર એલિફન્ટ.
શું આવશે? ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે શું થાય? હાથી. એલિફન્ટ એટલે હાથી. હવે આપણે નીચે લખીશું ઈ પછી શું આવશે? ઈ પછી એફ. શું આવશે? એફ. તો આ રીતના બધા પેલી ABCD નો એફ લખી લેશે અને એમની બાજુમાં આપણે શું લખવાનું છે? એફની બાજુમાં સ્મોલ એફ, મતલબ કે બીજી ABCD નો એફ. એફ ફોર ફિશ. ફિશ એટલે શું થાય? તો કે માછલી. હવે એફ લખાઈ ગયો છે તો એફ પછી શું આવશે? તો કે જી. શું આવે એફ પછી? જી. પેલી ABCD નો જી, એમની બાજુમાં આપણે લખીશું બીજી ABCD નો જી. જી ફોર ગોટ. શું થાય? જી ફોર ગોટ. અને ગોટ એટલે શું થાય? બકરી. શું થશે? ગોટ એટલે બકરી. અને જી પછી શું આવશે? તો કે એચ. જી પછી શું આવશે? એચ. પેલી ABCD નો એચ, એમની બાજુમાં આપણે લખીશું સ્મોલ એચ. એચ ફોર હોર્સ. એચ ફોર હોર્સ. અને હોર્સ એટલે શું થાય? તો કે ઘોડો. શું થાય? હોર્સ એટલે ઘોડો. હવે એચ પછી આઈ. શું આવશે? આઈ. પેલી ABCD નો આઈ, એમની બાજુમાં આપણે સ્મોલ આઈ લખીશું આ રીતના. અને આઈ ફોર આઈસ્ક્રીમ. તમારા બધાની ફેવરિટ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. હવે બાળકો આઈ પછી શું આવશે? તો કે જે. તો પહેલા આપણે કેપિટલ જે લખી લેવાનો આ રીતના અને એમની બાજુમાં સ્મોલ જે, મતલબ કે બીજી ABCD નો જે. તો જે ફોર શું થશે? જે ફોર જગ. શું થાય? જે ફોર જગ. જગ એટલે કુંજો. જગ એટલે શું થાય? કુંજો. હવે ત્યાર પછી જે પછી આવશે કે. શું આવશે? કે. કેપિટલ કે, એમની બાજુમાં સ્મોલ કે. બીજી ABCD નો કે. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. શું થાય? કાઇટ એટલે પતંગ. હવે કે લખાઈ જાય ત્યાર પછી કે પછી આવશે એલ. શું આવશે? એલ. અને એમની બાજુમાં સ્મોલ એલ. એલ ફોર લાયન. લાયન એટલે શું થાય? સિંહ. લાયન એટલે સિંહ. અને એલ પછી શું આવે બાળકો? તો કે એમ. શું આવે એલ પછી? એમ. હવે એમની બાજુમાં કરીશું આપણે સ્મોલ એમ. કેપિટલ એન્ડ સ્મોલ એમ. એમ ફોર મેંગો. એમ ફોર મેંગો. મેંગો એટલે શું થાય? કેરી. મેંગો એટલે કેરી. હવે એમ પછી આવશે એન.
એમ પછી આવશે એન. કેપિટલ એન, એમની બાજુમાં આ રીતના સ્મોલ એન. N for nest. N for nest. નેસ્ટ એટલે શું થાય? તો કે માળો. નેસ્ટ એટલે માળો. અને એન પછી આવશે ઓ. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. અને હવે ઓ પછી આવશે પી. તો આપણે અહીંયા કેપિટલ પી લખીશું પહેલા આ રીતના, અને પીની બાજુમાં સ્મોલ પી. બીજી ABCD નો પી. પી ફોર પીજન. શું થાય પી ફોર? પીજન. તો પીજન એટલે શું થાય? કબૂતર. શું થાય પીજન એટલે? કબૂતર. હવે પી પછી આવશે ક્યુ. પી પછી આવશે ક્યુ. અને એમની બાજુમાં આપણે કરીશું સ્મોલ ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. શું થાય ક્વીન એટલે? રાણી. અને ક્યુ પછી આવશે આર. આ રીતના આર. પેલી ABCD નો આર, એમની બાજુમાં આપણે લખીશું બીજી ABCD નો આર. આર ફોર રોઝ. આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. શું થાય રોઝ એટલે? ગુલાબ. હવે આર પછી આવશે એસ. કેપિટલ એસ, એમની બાજુમાં સ્મોલ એસ. અને એસ ફોર સન. એસ ફોર શું થશે? સન. સન એટલે સૂર્ય. સન એટલે સૂર્ય. અને હવે એસ પછી આવશે કેપિટલ ટી, એમની બાજુમાં સ્મોલ ટી. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટાઈગર એટલે શું થાય? વાઘ. અને ટી પછી આવશે યુ. કેપિટલ યુ, એમની બાજુમાં સ્મોલ યુ. યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. અને યુ પછી આવશે વી. કેપિટલ એન્ડ સ્મોલ વી. વી ફોર વેજીટેબલ્સ. વી ફોર વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શું થાય? તો કે શાકભાજી. વેજીટેબલ્સ એટલે શાકભાજી. હવે વી પછી આવશે ડબલ્યુ. આ રીતના પેલી ABCD માં ડબલ્યુ, એમની બાજુમાં સ્મોલ ડબલ્યુ. તો ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે શું થાય? ઘડિયાળ. ડબલ્યુ પછી આવશે એક્સ, એમની બાજુમાં સ્મોલ એક્સ. એક્સ ફોર એક્સમસ. એક્સ ફોર એક્સમસ. એક્સમસ એટલે શું થાય? તો કે નાતાલ. શું થાય એક્સમસ એટલે? નાતાલ. અને એક્સ પછી આવશે વાય. પેલી ABCD નો વાય,
એમની બાજુમાં બીજી ABCD નો Y. Y for yak. Y for શું થશે? yak. yak એટલે yak. એન્ડ Y પછી શું આવે બાળકો? તો કે Z. Y પછી શું આવે? Z. તો Z capital and small z. Z for zebra. zebra એટલે zebra. શું થાય? zebra એટલે zebra. તો આ આપણા A to Z સુધીના કેપિટલ એન્ડ સ્મોલ મતલબ કે પહેલી અને બીજી ABCD ના લેટર્સ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયેલા છે. જે અગાઉ તમે શીખી જ ગયા છો. આ તો આપણે અહીંયા શું કર્યું છે? એક વખત રિવિઝન કર્યું છે. હવે જો આ કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ મતલબ કે પહેલી ABCD આપણને આવડે તો જ આગળની વસ્તુ મતલબ કે હું તમને કહું કે આફ્ટર નંબર્સ લખો એટલે કે પાછળનો આલ્ફાબેટ લખો. મેં અહીંયા સૂચના લખેલી છે કે પાછળનો આલ્ફાબેટ લખો. બરાબર? આ રીતના આપેલું હોય તો દાખલા તરીકે જુઓ અહીંયા H બીજી ABCD નો H આપેલો છે અને પાછળ આ રીતના ખાલી જગ્યા આપેલી છે. પછી પહેલી ABCD નો Q આપેલ છે અને પાછળ ખાલી જગ્યા છે. પછી પહેલી ABCD નો F આપેલ છે, પાછળ ખાલી જગ્યા છે. હવે તમને પાછળનો આલ્ફાબેટ મતલબ કે અહીંયા H આપેલ છે તો H પછી શું આવે? H પછી શું આવે એ તમને ક્યારે આવડે? કે જ્યારે આપણે આ ABCD પહેલી અને બીજી બંને ABCD આવડે તો આપણને આ પાછળનો આલ્ફાબેટ, આગળનો આલ્ફાબેટ, વચ્ચેનો આલ્ફાબેટ એ વસ્તુ આવડે. એટલે જુઓ પહેલાં અહીંયા ખાસ જોવાનું કે પહેલો જે આલ્ફાબેટ અહીંયા આપેલો હોય એ પહેલી ABCDમાં છે કે બીજી ABCDમાં. તો H છે એ શું છે? તો કે સ્મોલ h છે. તો H પછી શું આવે? H પછી શું આવે? I. તો એ પણ તમારે બીજી ABCDમાં મતલબ કે સ્મોલ I જ લખવાનો છે. હવે ત્યાર પછી જો Q છે એ પહેલી ABCDમાં મતલબ કે કેપિટલ છે. તો Q પછી શું આવે બાળકો? તો કે R આવે. તો R છે એ તમારે કેપિટલ પહેલી ABCDમાં જ લખવાનો છે. હવે આ જ રીતના F શું છે? અહીંયા F પહેલી ABCD નો F છે તો F પછી શું આવે? તો કે G. F પછી શું આવે? G. પહેલી ABCDમાં જ લખવાનો છે કારણ કે F છે એ કેપિટલ છે એટલે G પણ કેપિટલ લખીશું. હવે પછી આપણે એ જ રીતના જોઈએ તો M Y અને પછી E. હવે અહીંયા M છે એ સ્મોલ છે. બરાબર? તો M પછીનો નંબર આલ્ફાબેટ શું આવશે? તો કે N આવે. તો N છે એ પણ આપણે આ રીતના સ્મોલ લખવાનો છે. પછી છે Y છે એ કેપિટલ છે તો Y પછી શું આવે? તો કે Z આવે. તો Z છે એ આપણે કેપિટલ લખીશું. અને પછી છે E. શું છે? E. બીજી ABCD નો E. તો E પછી આવે F. તો F છે એ આપણે બીજી ABCDમાં જ લખવાનો રહેશે.
તો આ રીતના પાછળના આલ્ફાબેટ બધાએ આ રીતના શીખવાનું છે. ABCD પહેલી બીજી ABCD આવડે એટલે આપણને પાછળનો આલ્ફાબેટ આવડે. અને એ જ રીતના આગળનો આલ્ફાબેટ, વચ્ચેનો આલ્ફાબેટ એ બધું હું તમને આમના પછીના લેક્ચરમાં શીખડાવીશ. આજના લેક્ચરમાં આપણે આટલું કરીએ છીએ. અને જે હોમવર્ક છે એ તમને સર છે એ વિડીયોમાં મૂકી દેશે. તો બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્ક છે એ કરી લેવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.